મમ્મી શું ખાય છે? ચીકુ લીધું. તને ભાવતા હતા ને? મારે ખાવા હતા ને તે મને બહુ ભાવે છે. હા, અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે ચીકુ ખવડાવવા પડે મમ્મી. કેમ કે ચીકુમાં મમ્મી ખબર તને હું મળે? હે? ના. તો ખાવાનું જ ખાલી. તું કે બે ત્રણ શબ્દ ખબર છે. એવું? તાર જે હાડ ગયો હોય ને એ મજબૂત થયો અને આપણી ત્વચા જે હોય ને એ સારી થાય. ઇમ્યુનિટી એટલે આમ તાકાત મળે એમ. તું ખા કે પછી હું ખાઉં? એવું? હા. ઇમ્યુનિટી એટલે આપણા અંદરની શક્તિ વધે, આપણી એમ ઉર્જા મળે તને. એટલે તું થાકી જશે ને કામ કરી કરી, તાર ચીકુ ખાવાના આટલો બરાબર, એટલે તારે થોડી તાકાત પડશે કામ કરવાનું. આખો દિવસ કામ કરત નહીં કરવાનું, થોડું આરામ કરવાનો બપોરે, પછી રેસ્ટ લેવાનું, પાછું થોડું કામ કરવાનું, આરામ કરવાનું, એ રીતના ધીરે ધીરે કરવાનું. એક હાથે કરવા નહીં બીજો. પણ મને એમ કે જલ્દી થઈ જાય ને તો મને જલ્દી આરામ મળે. પણ જલ્દી નહીં કરવાનું, ધીરે ધીરે શાંતિ શાંતિ કરવાનું. ચીકુ કેવા લાગે? મસ્ત જેવા છે, મીઠા એકદમ. તને ભાવે છે? સરસ મજાના ચીકુ. કોક ને વાડી હોય ને એ જવું છે મારે કોથળો ભર્યા મારી મારી તને એવું મારશે ને. અઢી સાથે બટાકા આવે ને આપણે 20 કિલો અને તો રાજસ્થાન થી મફળી એવું? આવે ચીકુડી વાળા નહીં જવાનું તો ચીકુ મોકલાવે એવું કામ. તને ઓળખતો એ હાલ, ના ઓળખતો હોય તો માર પડશે. અરે 2 જોડી ડ્રેસ આયા, પછી ચીકુ નહીં આયા, મફળીઓ આવી, બટાકા આવ્યો. ઓળખીએ તો આપે ને. મમ્મી છે તારું કોમ ગા ગુરુ કોમ જવાનું.